હવે આમાં મેં તમને થોડાક દિવસો પહેલા તમને જણાવ્યું હતું, તમને યાદ હોય તો, કે નિફ્ટી જે છે ને એ એમ પેટર્ન બનાવી રહી છે અને એમ પેટર્નની બ્રેકડાઉન નીચે આપી દીધું છે ઓલરેડી. આ એમ પેટર્ન અને આ સસ્ટેન કરી રહી છે ડાઉન સાઈડ. હવે જો આ સસ્ટેનેબિલિટી નીચેની સાઈડ હોલ્ડ રહેશે, બરોબર છે, જ્યાં સુધી 23,800 ની ઉપર ક્લોઝિંગ નહીં આપે સરખું, ત્યાં સુધી જો નીચેની સાઈડ રહેશે તો 23,200નો લેવલ પણ આવવાની સંભાવના છે. માર્કેટના સેન્ટિમેન્ટ પ્રમાણે, ટેકનિકલી પ્રમાણે હું તમને આ લેવલ કહું છું. બરોબર છે મિત્રો. આ જો અને આ લાઈવ માર્કેટમાં જ હું તમને બતાવી રહ્યો છું કે, અને જો કેન્ડલ પણ તમે જુઓ કે બિયરિશ કેન્ડલ બની રહી છે. સમજ્યા? ઉપર જાય, ઓપન થાય છે ગેપ અપ, પણ સસ્ટેન નથી કરતું, નીચે આવી જાય છે અને આપણા લેવલ પ્રમાણે જ નીચે આવે છે. બરોબર. તો ચલો તમને હું કહી દઉં કે આજે કઈ રીતનું બજાર રહ્યું છે અને કાલ માટે શું પ્લાનિંગ કરી શકાય. ચલો, જો આ છે નિફ્ટીનો 15 મિનિટનો ટાઈમ ફ્રેમ અને તમે જો ચાલુ માર્કેટમાં જ છે, હજી ક્લોઝ થવાની તૈયારી છે એઝ ઇટ ઇઝ. બરોબર છે. હવે તમને કહું કે ભાઈ આવતીકાલે મેં તમને કહ્યું હતું કે ફ્લેટ ઓપન થાય કે ગેપ અપ ઓપન થાય કે ગેપ ડાઉન ઓપન થાય, તો બજારમાં લેવલ્સ તમને આપ્યા હતા અને આ બજાર જો ફ્લેટ ઓપન થયું, ઉપરની સાઈડ તમારો પહેલો અને બીજો ટાર્ગેટ, આ બે ટાર્ગેટ તમારા આસાનીથી પાર કરી દીધા. બરોબર છે. અને એમાં પણ તમને કહ્યું હતું કે 23,800 એ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, ત્યાંથી તમે સેલ સાઇડ પ્લાન કરી શકો છો. અને જો આરામથી 100 પોઈન્ટ તો તમને એમને જ આપી દીધા, કે જેણે ઉપરથી સેલ કર્યું હશે એના માટે 100 પોઈન્ટ મળી ગયા. સમજ્યા? એટલે નિફ્ટી આજે બે સાઈડની મોમેન્ટમ આપી, નીચેથી ઉપરની સાઈડ તમારો ટાર્ગેટ હિટ કર્યો અને ઉપરથી નીચેની સાઈડ ટાર્ગેટ હિટ કર્યો. બરોબર. હવે આ ચેનલ પેટર્ન જોવો કે આ ટ્રેન્ડ લાઈન કહો, ચેનલ કહો, આ જે ટ્રેન્ડ લાઈન તમને દેખાય છે ને, એમાં તમે પ્રોપર તમે જો કે 3 વખત ત્યાં કણ સપોર્ટ લઈને નિફ્ટી ઉપર ગઈ છે. બરોબર છે. અને બીજું, એ ઉપર જવાનું કારણ પણ તમે જુઓ કે પ્રોપર જે કેન્ડલ કહેવાય ને કે બુલિશ, એક બુલિશ કેન્ડલ કહો, બુલિશ હેમર કહો, બુલિશ પિન બાર કહો, ત્રણેય જગ્યાએ સેમ પેટર્ન બનાય છે. ઉપરની સાઈડ પણ તમે જુઓ કે બિયરિશ હેમર, બિયરિશ પિન બાર, જે તમે કહેતા હોય, એ ઉપરની સાઈડ પણ ત્રણેય સાઈડ સેમ બની છે. પ્રોપર ટ્રેન્ડ લાઈનને ફોલો કરી નિફ્ટી પડી અને પછી બ્રેકડાઉન આપ્યું, રિટેસ્ટ થઈ અને પડી. આ પ્રોપર બ્રેકઆઉટ જે કહેવાય ને, પ્રોપર બ્રેકઆઉટ આ છે. અને એના પછી તમને એવરેજ 70 પોઈન્ટ જેવી તમને રેલી આપી દીધી છે નિફ્ટી. ફેક બ્રેકઆઉટ તમે કહેતો હો છો ને એ વસ્તુ અલગ, અને આ પ્રોપર રિયલ બ્રેકઆઉટ આવી રહ્યું છે. સમજ્યા તમે? એટલે નિફ્ટીમાં કે કોઈ પણ વસ્તુમાં તમે સમજશો, શીખશો, તો તમને બધું જ આવડી જશે. એન્ટ્રી, એક્ઝિટ, સ્ટોપ લોસ બધું જ તમને આવડી જશે રાખતા. પહેલાં શીખો. બરોબર છે. હવે ચલો આપણે આવતીકાલ માટે, મતલબ કે સોમવાર માટે તમે પ્લાનિંગ કરી લઈએ. જો કે 2 દિવસની રજા છે તો એમાં કંઈ પણ થશે તો આપણે એક ન્યૂઝમાં અપડેટ કરી દઈશું. બરોબર છે. એટલે હજી આવતીકાલે સેન્સેક્સ અને બેંક નિફ્ટીનું એનાલિસિસ પણ આવશે. તો જોડાયેલા રહેજો મિત્રો. બરોબર છે. એકદમ જોરદાર ટ્રેડ આવવાના છે એમાં. તમારે શીખવા પણ બહુ જ મળશે એમાં. બરોબર. જો હવે આવતીકાલ માટે કહીએ કે ભાઈ સોમવારે નિફ્ટી ગેપડાઉન ઓપન થાય. ગેપડાઉન ઓપન થાય 23,700 આજુબાજુ સસ્ટેન કરે અને હોલ્ડ ના કરી શકે, તો નીચેની સાઈડ તમે પ્લાનિંગ કરી શકો છો બે ટાર્ગેટથી. બરાબર. સેલ સાઈડ તમે પ્લાન કરી શકો છો, જેમાં પહેલો લેવલ તમારો રહેશે 23,640. પહેલો લેવલ 23,640. અને ડાઉન સાઈડ તમને બીજો ટાર્ગેટ આપી દઉં તો બીજો ટાર્ગેટ રહેશે તમારો 23,580. ક્યારે? કે જ્યારે નિફ્ટી ગેપ ડાઉન ઓપન થાય, 700 એ સસ્ટેન ના કરી શકે અને નીચે નાખી દે કન્ફર્મેશન સાથે, તો સેલ સાઇડ પ્લાન કરવાનું છે. બરોબર છે. હવે બીજો વ્યૂ તમને આપી દઉં કે બીજો વ્યૂમાં તમે કઈ રીતે પ્લાન કરી શકો છો કે ભાઈ ગેપ અપ ઓપન થઈ ગયું થોડુંક સમજો. બરોબર છે.
ગેપ અપ ઓપન થઈ ગયું થોડુંક અને એવરેજ તમને સમજો કે 23,700 આજુબાજુ આવે અને સસ્ટેન કરે, બુલિશ કેન્ડલ તમને દેખાય, બરોબર છે? તો તમે ઉપરની સાઈડ તમે પ્લાન કરી શકો છો. એમાં પણ તમારા સેમ 2 ટાર્ગેટ રહેશે. પહેલો ટાર્ગેટ તમારો રહેશે 23,745 અને બીજો ટાર્ગેટ તમારો 23,800. અને 23,800 આવે એટલે તમને બધાને ખબર જ છે શું કરવાનું છે. સેલ સેટ પ્લાન, બરોબર છે? હવે તો મિત્રો બધા સમજી જ ગયા હશે હવે કે 23,800 આવે એટલે શું કરવાનું. બસ હવે ત્રીજો વ્યૂ તમને કહી દઉં કે ભાઈ ત્રીજા વ્યૂમાં એવું છે કે ભાઈ નિફ્ટી 23,700 નીચે ઓપન થાય કે ભાઈ ઉપર ઓપન થાય. સમજો ઉપર ઓપન થઈ ગયું, બરાબર, અને સસ્ટેન ના કરી શકે, 23,700 એ હોલ્ડ કરીને સસ્ટેન ના કરી શકી, તો નીચેની સાઈડ તમારા બે ટાર્ગેટ રહેશે. 23,640 નો પહેલો ટાર્ગેટ રહેશે, આની નીચે નીકળે તો યાદ રાખજો મિત્રો. અને બીજો ટાર્ગેટ તમારો 23,580. બરોબર છે? ચલો મિત્રો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં આવતીકાલે બેંક નિફ્ટીના એનાલિસિસ સાથે અને પછી સેન્સેક્સના એનાલિસિસ સાથે. ઓકે.